નમસ્કાર, સાધના પલક પર આપનું સ્વાગત છે. હમણાં જ ગુજરાત હાઈકોર્ટે એક બહુ મોટો ચુકાદો આપ્યો છે કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે 7 ફેરા ફર્યા વગર માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન કાયદેસર ગણાતા નથી. આ કેસ લડનાર ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી રાહિલ જૈન આજે આપણી સાથે છે. ચાલો તેમની પાસેથી આ કેસને સરળ ભાષામાં સમજીએ. તો રાહિલજી, આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત છે. હમણાં જે ચુકાદો આવ્યો હોય હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભે, તો સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે આ કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો. આ સમગ્ર મામલો અમદાવાદના એક યુવક અને યુવતીનું છે, જેઓ ક્યાંય ને ક્યાંક 2023 સપ્ટેમ્બરમાં એકબીજાના સંપર્કમાં આવ્યા. તેના પછી એમની મિત્રતા વધારે ગાઢ થઈ અને એ લોકો પ્રેમ સંબંધ પછી એ લોકો પોતે રજિસ્ટર્ડ મેરેજ થ્રુ એક મેરેજમાં એ લોકો એન્ટર થયા. 2 મહિના પછી યુવકને સંજોગે યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ જવાનું થયું અને ત્યાર પછી એમના લગ્ન જીવનમાં થોડા ડિફરન્સીસ આવવાના શરૂ થયા અને પછી પરિવારના બધાના સહયોગથી બધાએ નક્કી કર્યું કે હવે આ લગ્ન રાખવાના નથી. જ્યારે આ સમગ્ર મામલો અમારી પાસે આવ્યો ત્યારે અમે જે ડોક્યુમેન્ટ્સ લીગલ એના જે ડોક્યુમેન્ટ્સ જોયા ત્યારે ખબર પડી કે એમના લગ્ન ખરેખર સેક્શન 7 હિન્દુ મેરેજ એક્ટ એ પ્રમાણે થયા જ નથી. ત્યારે અમે આ સમગ્ર મામલો ફેમિલી કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં બાય વે ઓફ ફર્સ્ટ અપીલ અમે લઈને ગયા અને ત્યાં મુખ્ય મુદ્દો એ હતો કે જ્યારે કોઈ પણ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ અંડર થતા હોય છે ત્યારે તે લગ્ન માત્ર રજિસ્ટ્રેશન નહીં પરંતુ એના હિન્દુ રાઇટ્સ અને સેરેમનીઝ જે કે સપ્તપદી જે એનું રિચ્યુઅલ્સ છે એ પ્રમાણે જ્યારે થતા હોય છે ત્યારે જ એ લગ્ન પૂર્ણ ગણાતા હોય છે, નહીં તો એ લગ્ન વિચ્છેદ થતા હોય છે. તમે કલમ 7ની વાત કરી, એક એ છે અને મીડિયામાં એક શબ્દ આવ્યો છે કથિત સર્ટિફિકેટ. આ સંદર્ભે એક તો કલમ 7 શું છે એકચ્યુઅલી, અને કથિત સર્ટિફિકેટ એટલે શું ખરેખર આ ફ્રોડ હતું કે પછી? સેક્શન 7 હિન્દુ મેરેજ એક્ટની જ્યારે આપણે વાત કરીએ તો સેક્શન 7 એક પ્રોસિજર છે જે હિન્દુ મેરેજ એક્ટમાં લગ્ન કઈ રીતે કરવા અને લગ્નની જે હિન્દુ રાઇટ્સ અને સેરેમનીઝ મુજબ જ્યારે અગ્નિને સાક્ષી રાખીને 7 ફેરા કોઈ પણ યુવક યુવતી સાથે લે છે ત્યારે 7મા ફેરા પછી એ લગ્ન પૂર્ણ ગણાતા હોય છે. એવી જ રીતે જ્યારે આપ કહેતા હો કે આ સર્ટિફિકેટ અથવા કે લગ્ન કથિત સર્ટિફિકેટ હોય તો એ કથિત નથી થઈ જતું, પરંતુ ઇટ્સ એન પ્રોસિજરલ લેપ્સ ઇન કમ્પ્લીટિંગ ધ મેરેજ. લગ્ન પૂર્ણ કરવામાં માત્ર રજિસ્ટ્રેશન નહીં પરંતુ સપ્તપદી કરીને એના 7 ફેરા પૂર્ણ કરીને જ્યારે લગ્ન કરો છો તો લગ્ન પૂર્ણ કહેવાય છે. પરંતુ જો સપ્તપદી ન થયું હોય તો એ રજિસ્ટ્રેશન બોગસ અથવા કે કથિત થઈ નથી જતું, પરંતુ પ્રોસિજરલ એસ્પેક્ટથી એ પૂર્ણ થતું નથી. બરાબર. કોર્ટમાં ગયો છે કેસ એટલે બંને પક્ષે દલીલો થઈ હશે. સામેના પક્ષની શું દલીલ હતી, આપના તરફથી શું દલીલ હતી? આપણી મુખ્ય દલીલ એ જ હતી કે સેક્શન 7 ના મેન્ડેટ પ્રમાણે સેક્શન 8 જ્યારે લગ્ન કરતા હોય છે, લગ્ન એક સંસ્કાર રહ્યો છે. પશ્ચિમ દેશોની જેમ ભારતમાં લગ્ન એક કોન્ટ્રાક્ટ નથી, પરંતુ પતિ પત્ની સાથે અને પત્ની પતિ સાથે કરેલા વચનો એ વાયદાઓ પૂર્ણ કરીને લગ્ન જ્યારે તમે આખી જિંદગીનો નિભાવો છો ત્યારે એ લગ્ન કહેવાય છે. જ્યારે આપણે લગ્નની વાત કરીએ છીએ તો આજકાલના સમયમાં એવું છે કે લગ્ન એક વધારે પડતું સંગીત સંધ્યા, ભોજન, ઉત્સવના એક રૂપમાં એને જોવાતો હોય છે. પરંતુ ફરીથી એ બાજુ જોવાની જરૂર છે કે લગ્ન માત્ર કોન્ટ્રાક્ટ અથવા કે ઉજવણીનો ભાગ નથી, પરંતુ પતિ પત્ની તરીકે સાથે રહેવાનો, આખી જિંદગી સાથ નિભાવવાનો એ પ્રસંગ છે. અને સામેના પક્ષે શું દલીલ હતી? સામેની પક્ષની દલીલ પણ એ જ હતી કે સપ્તપદી એ લોકોએ એડમિટ કર્યું હતું કે સપ્તપદી નથી થયું અને સપ્તપદી નથી થયું ત્યારે અમારા લગ્ન નલ એન્ડ વોઇડ અથવા કે વોઇડ એબ ઇનિશિયો થઈ શકે. અને આપણે કોઈ પુરાવા તરીકે કશું રજૂઆત કરી હતી કે પુરાવા શું રજૂ કર્યા હતા જેના કારણે આ ચુકાદો આપણા પક્ષમાં કે તમારા પક્ષમાં આવ્યો? તેમનું મેરેજ સર્ટિફિકેટ એક માત્ર પુરાવો હતો અને એના સિવાય જે યુવતી હતી એ યુવતીએ પણ
એમનું એક એફિડેવિટ રજૂ કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે સપ્તપદી પૂર્ણ થયું નથી. બરાબર. એટલે હવે જે નવી પેઢી હશે અથવા તો જે કોર્ટ મેરેજ કરવા માંગે છે એમના માટે તમે શું કહેશો કે હવે એમના માટે આ પ્રોસિજર જરૂરી થઈ ગઈ છે, એમને આ કરવું જ પડશે? બિલકુલ. જ્યારે તમને લગ્ન કરવા છે તો લગ્ન તમારે હિન્દુ મેરેજ એક્ટની હેઠળ હિન્દુ રાઇટ્સ એન્ડ સેરેમનીઝ એને ધ્યાને રાખીને 7 ફેરા પૂર્ણ કરીને એકબીજા સાથે જે 7 ફેરામાં જે વચનો લો છો એ વચનો લઈને એ લગ્ન પછી જ રજીસ્ટર કરીને લગ્ન કહેવાશે, અથવા કે લગ્નને ગુજરાત હાઈકોર્ટ અથવા કે કાયદો એને લગ્નનું મેન્ડેટ નહીં આપે. અચ્છા, લગ્ન તો થઈ ગયા, કોર્ટ મેરેજ થઈ ગયા, પણ યુવાનોએ શું ધ્યાનમાં રાખવું પડશે કે આ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રાખશે? 7 ફેરાના ફોટોગ્રાફથી ચાલી જશે અથવા તો બીજું શું વધારાનું જોશે કે જે માન્ય રહે? આવી કંઈક સિચ્યુએશન ઊભી થાય તો કોર્ટ શું માંગશે પુરાવા તરીકે સર્ટિફિકેટ ઉપરાંત? જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે ફોટોગ્રાફ્સ, એના વિડીયોગ્રાફી અને એની સાથે સાથે હિન્દુ જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે ગોર મહારાજ પણ હોય છે, તો તેમના પણ સર્ટિફિકેટ જે સપ્તપદી પૂર્ણ કરેલું છે એનું સર્ટિફિકેટ એ માન્ય ગણાશે. આ ચુકાદાના તમે કેટલો ઐતિહાસિક માનો છો હિન્દુ એક તરીકે? આ ચુકાદો એક ઐતિહાસિક એટલે પણ ગણાશે કારણ કે આજકાલની પેઢી થોડી વધારે ફાસ્ટ ફોરવર્ડ અથવા કે ક્યાંક શોર્ટકટ્સમાં માનતી હોય એવું લાગે છે, અને એમને પોતાના જે રાઇટ્સ છે એ એમને વધારે યાદ છે, પરંતુ રાઇટ્સની સાથે સાથે ડ્યુટીઝ પણ રહેલી છે. જો તમે કોઈ બી વસ્તુ હકથી માંગતા હો તો તેને પૂર્ણ કરવાનો, તેને નિભાવવાનો એ પણ એની સાથે સાથે એની એક બહુ મુખ્ય જવાબદારી છે. એટલે જ આ ચુકાદાથી ફરીથી જે નવી જનરેશન છે, જે આપણે જેનઝી પણ કહેતા હોઈએ છે, તો એ જનરેશનને થોડું આપણા કલ્ચરથી, આપણા સમાજથી, બધાથી સાથે જોડીને આપણા સંસ્કાર પ્રમાણે એ બધી વિધિવત રીતે જોડવામાં એક ખૂબ ફાયદો રહેશે. આપણે 2 એક્ટની વાત કરી, હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ. આ વચ્ચેનો કંઈક તફાવત તમે સમજાવી શકો સરળ ભાષામાં? હિન્દુ મેરેજ એક્ટ એક એવો એક્ટ છે કે જેમાં કોઈ પણ 2 હિન્દુ હોવા જરૂરી છે, અને હિન્દુ મેરેજ એક્ટની હેઠળ જ્યારે પણ કોઈ પ્રોસેસ થતું હોય છે તો એ નોન હિન્દુને લાગતું નથી. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ જ્યારે કોઈ પણ નોન હિન્દુ, જે હિન્દુ ધર્મમાં માનતો નથી, એ અને કોઈ બીજા ધર્મના અથવા કે એક વ્યક્તિ એમાં હિન્દુ છે અથવા કે યુવતી હિન્દુ છે અને કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે જ્યારે લગ્ન અથવા કે એવી કોઈ પણ વિધિમાં એ જોડાવા માંગતો હોય છે ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટના કાનૂન ને કાયદા એમને લાગુ પડતા હોય છે. હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભમાં જે નવા યુવાનો અત્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે કોર્ટમાં, તો તમે જે રીતે આમાં દલીલ કરી, તો તમે એમને શું સૂચના આપવા માંગશો, સલાહ આપવા માંગશો કે આટલું તો કરી જ લેજો જો આ કાયદામાં તમારે રહેવું હોય અને ભવિષ્યના સમસ્યાઓથી કે કંઈ બી હોય આવો ઇસ્યુ થાય ત્યારે બચવું હોય, તો એક વકીલ તરીકે તમે એમને શું સલાહ આપશો? ના, સૌથી સરળ એ જ છે કે લગ્ન એક માત્ર 2 વ્યક્તિઓ પૂરતું સીમિત નથી. ભારત દેશમાં જ્યારે આપણે કહીએ છીએ કે લગ્ન કરીએ છીએ તો બંને પરિવારના પણ એ લગ્ન થાય છે. આપણા ત્યાં એવું નથી કે ખાલી એક કોન્ટ્રાક્ટ તરીકે લગ્ન જોતા હોઈએ છે. લગ્ન પારિવારિક સાથે પણ, એક યુવક છોકરીના ઘર સાથે પણ એ લગ્ન કરે છે. દીકરી જ્યારે લગ્ન કરીને પતિના ઘરે આવે છે ત્યારે એ એનું ઘર છોડીને, જે એક બહુ મોટી વાત છે, એ ઘર છોડીને એક યુવકના ઘરે આવીને એના લગ્ન એના હસબન્ડના ત્યાં આવીને એ આખી જિંદગી વિતાવે છે. તો આ બધી વસ્તુઓ ખૂબ મહત્વની છે. જીવનકાળમાં આ એક કોન્ટ્રાક્ટ નથી અથવા કે કોઈ કન્ડિશનલ તમે સાથે રહેતા હો એવો કોઈ કોન્ટ્રાક્ટ નથી. એટલે ખૂબ સમજીને પરંતુ સરળતાથી જ્યારે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરતા હો તો શોર્ટકટ અથવા કે એક રજિસ્ટર્ડ મેરેજ સિવાય આપણા સંસ્કાર, હિન્દુ રાઇટ્સ અને સેરેમનીઝને ધ્યાન રાખીને એને પૂર્ણ કરીને પછી જે લગ્ન. અને છેલ્લો પ્રશ્ન છે, આગળ સુપ્રીમ કોર્ટ સુધી જવાની કોઈ શક્યતા લાગે છે એ લોકો તરફથી કે પછી? ના, બંને પક્ષકાર આ જજમેન્ટને સ્વીકારે છે અને ઇટ્સ એન એડમિટેડ પોઝિશન ઓન બોથ ધ સાઇડ્સ કે સપ્તપદી નથી થયું અને
નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ એ ચુકાદો બંનેના ફેવરમાં જ આપ્યો છે. એટલે આગળ નામદાર સુપ્રીમ કોર્ટ જવાની બીજી કોઈ તો આ હતા રાહુલજી. આ ચુકાદા સંદર્ભે અમને વિગતે આપણી સામે વાત મૂકી. આપે સમય કાઢ્યો, અમને આ બધી વિગતો આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.